નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પઢમં વૈ મંગલમ દર્શનાદ દુરિતધ્વંસી વંદનાત વાંછિત પ્રદમ પૂજનાત પૂરક શ્રીણામ જીન સાક્ષાત સુરદ્રુમ. આજનું મંગલિક જીનેશ્વર ભગવંતનું, તીર્થંકર ભગવંતનું, અરિહંત ભગવંતની જે સુપ્રીમસી છે, સર્વશ્રેષ્ઠતા છે, એમના સ્વભાવમાં રહેલું જે અચિંત શક્તિ સામર્થ્ય છે, એ માટેનું આ મંગલિક છે. જે શાસ્ત્રકારે ભગવાનનું આ મંગલિક રચ્યું છે એને ભગવાનની અનુભૂતિ, ભગવાનની સ્પર્શના, એને ભગવાનના મૂલ્યની જાણ છે. અમે જે આ ભગવાન સાથે કોન્ટેક્ટ કરવા માંગીએ છીએ, અમે જે સ્વાધ્યાય માટે એકત્ર થયા છીએ, એ માટે એકત્ર થયા છીએ એ પરમાત્મા તત્વ સાથે, એ પરબ્રહ્મ તત્વ સાથે કઈ રીતે અમારો કોન્ટેક્ટ, વ્યક્તિગત, મારો વ્યક્તિગત પ્રત્યેકનો, તમારા પ્રત્યેકનો પરમાત્મા તત્વ સાથે કોન્ટેક્ટ કઈ રીતે થાય. જ્યાં સુધી એનું મૂલ્ય નહીં સમજાય ત્યાં સુધી આ કોન્ટેક્ટ થતો નથી. સર્વપ્રથમ વસ્તુ એ છે, અમને એનું મૂલ્ય સમજાવવું જોઈએ, એનું મહાત્મ્ય સમજાવવું જોઈએ, કન્વિન્સ થવું જોઈએ. શ્રદ્ધાથી માત્ર નહીં, મેક બિલીવ થી નહીં. બધા કે છે સર્વ સમર્થ છે માટે માની લીધું એમ નહીં. અમને અનુભવ થવો જોઈએ. કઈ રીતે થાય? અનુભવ ન થાય ત્યાં સુધી કોન્ટેક્ટ થતો નથી. કઈ વિચિત્ર વાત છે, ડાયલેમા છે. અનુભવ ન થાય ત્યાં સુધી આપણે કોન્ટેક્ટ કરી શકતા નથી. શું ખબર હવે પરમાત્મા છે કે નથી, છે તો ક્યાં છે, કોને જોયા છે? અને કોન્ટેક્ટ ન થાય, કોન્ટેક્ટ ન કરીએ ત્યાં સુધી અનુભવ થતો નથી. આ એક ભારે વિચિત્રતા છે, ભારે વિચિત્રતા છે. આપણે માર્ગ એમાંથી કાઢવાનો છે. બે સામસામું કોન્ટ્રાડિક્શન છે. તમે કહેશો અમે નવકાર ગણીએ છીએ, અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ. હું ઘણાને જાણું છું, સેંકડો વ્યક્તિને, 200, 300, 400, 500 નહીં, 2-3 હજાર, 5,000 ને જાણું છું. ભક્તામર રોજ ગણે છે, નવસ્મરણ ગણે છે, ઋષિમંડળ ગણે છે, ઘણું 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 ગણે છે. પણ જયારે એકલા આવીને પૂછ્યું તું કે ભાઈ કઈ નથી, ઘડી કરીએ છીએ, શ્રદ્ધા છે ને કરીએ છીએ, એનો અનુભવ પણ સાચો છે કે કઈ નથી, કઈ સમજાતું નથી, કરીએ છીએ. માં કહેતી હતી કે નવકાર ગણવું, ગણીએ છીએ. અનુભવ કઈ નથી. અનુભવ કઈ રીતે લાવવો? એટલે બને છે એક વર્ગ કહે છે કે ભાઈ આ બધા કરે છે, આટલા વખતથી ધર્મ કરે છે, એને અનુભવ નથી, છે જ નહીં. એક વર્ગ કહે છે કે આટલા બધા મહાત્માઓએ કહ્યું છે, છે તો ખરું, આપણને અનુભવ થતો નથી. થતા ક્યારે કામ કરતા કરતા.
આપણે એ ગાંઠનો, એ ગ્રંથિનો ઉકેલ કરવા અહીંયા બેઠા છીએ. આપણો સ્વાધ્યાય એ માટે છે. આપણે અનુભવ કરવો છે. અને મેં તમને કહ્યું એમ, કોન્ટેક્ટ કર્યા વગર અનુભવ થશે નહીં, અને અનુભવ વગર કોન્ટેક્ટ કરવાનો ભાવ થતો નથી. શાસ્ત્રકારે કહ્યું અહીંયા મંગલાચરણમાં, દર્શનાદ દુરિતદ્વંસી, દર્શન માત્રથી તમે એના દર્શન કરો. દર્શન માત્રથી સર્વ દુરિત, વિપરીત, પ્રતિકૂળ, દુઃખ, દ્વંદ્વ, ડાયલેમા એનો ઉકેલ થઈ જાય. બીમારી, દરિદ્રતા એનો ઉકેલ થઈ જાય. દર્શના દુરિતદ્વંસી, ધ્વંસ થઈ જાય. ધ્વંસ શબ્દ જે છે ધ્વંસ છે, અને ધ્વંસ એટલે જડ મૂળથી નીકળી જાય. હમણાં કામ ચલાવ વિપત્તિ દૂર થઈને વિપત્તિ આવે, ના 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 ના. એસ્પ્રો લીધીને મારું માથું ઉતરી ગયું, પાછું તંદાડા પછી ચડે, ના ના ના. આ એસ્પ્રો ની દવા નથી, આ મહાન ધન્વંતરી ની દવા છે. દુરિતદ્વંસી સર્વ પાપ પ્રણાશનો, નવકારમાં એ આવ્યું, સર્વ પાપ કર્મનું પ્રણાશન પ્રકૃષ્ટપણે જડ મૂળથી, એના મૂળિયા જે અંદર હોય એ મૂળિયાને જડ મૂળથી કાઢી નાખે. દર્શના દુરિતદ્વંસી, દર્શન માત્ર. માફ કરજો, તમારામાંથી ઘણા કહે અમે તો રોજ દર્શન કરીએ છીએ. મુંબઈમાં પૂજારીઓ મને કહે છે, પૂજારીઓ મને મુંબઈના બધા મોટા દેરાસરોનો, શાંતિનાથ નું દેરાસર, ગોળીજી નું દેરાસર, લાલબાગ નું દેરાસર, બધાના પૂજારીઓ ઓળખે છે. એ કહેતા હોય છે કે ભાઈ રોજ બાપાને દર્શન કરીએ. દર્શન એ પ્રક્રિયા છે. હમણાં મેં અવિનામ દર્શન કર્યા, દર્શન નથી. દર્શન કઈ રીતે કરવા પ્રક્રિયા છે. મારે ને તમારે શીખવું પડશે દર્શન કરવા કરતા. જેમ હું કઉ છું ઇન્જેક્શન લેતા શીખવું જોઈએ. પેલા ગામડિયાની માફક ખિસ્સામાં હું ઇન્જેક્શન લઈને ફરું કે ભાઈ તમને ખાંસીના ઇન્જેક્શન કીધા હતા, તમે લીધા નહીં. આ સાહેબ 6 છે, હજી 6 મહિનાથી ફરું છું લઈને. ખિસ્સામાં ઇન્જેક્શન લઈને ફરે ભળે નહીં. ઇન્જેક્શન કઈ રીતે લેવાય હું લેવાનો અર્થ સમજો. પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપરથી દવાવાળાની દુકાનેથી ખરીદી લેવા. એમ અમે દર્શનનો અર્થ સમજ્યા. બાર બૂટ કાઢીને, ચંપલ કાઢીને આવીને પગે લાગવું. દર્શન એક ક્રિયા છે. દર્શન ક્રિયા નથી, પ્રક્રિયા છે. ચા બનાવતા શીખવું પડે. મને આવડતી નથી ચા બનાવતા, એટલે તમને કહું છું. ચા બનાવતા શીખવું પડે, દર્શન કરતા શીખવું ના પડે. નવકાર ગણતા અમે શીખ્યા નથી. હું આચાર્ય મહારાજને પૂછું છું. મેં એક આચાર્ય મહારાજને પૂછ્યું, શું કે સાહેબ આટલા બધા જણ આવે છે, સરેરાશ 100 માંથી કેટલા આવતા હશે કે જે તમને નવકાર કેમ ગણવો એ પૂછે? મને સામે જોઈ રહ્યા. મને કે ભાઈ કોઈએ મને પૂછ્યું નથી. હું કેટલા વર્ષનો દીક્ષા ફરી આવી છે? 42 વર્ષનો. 42 વર્ષમાં કોઈ પૂછવા ના આવ્યું કે નવકાર કેમ ગણે. માફ કરજો, ખોટું નહીં લગાડતા. હું તમને આંગળી ઊંચી કરવાનું નહીં કહું. તમે તમારા હૃદયને પૂછી જોજો. તમે કોઈને પૂછ્યું છે કે નવકાર કેમ ગણાય? મને બતાવો. નથી પૂછ્યું. મને 10 માંથી 1 જણ મળ્યો છે. મિત્રોને ત્યાં જવું તો પૂછું. મુંબઈમાં 7 દિવસમાં 12 જગ્યાએ જઉં છું. મિત્રોને ત્યાં એમાં જે જઉં છું, 10 જણ ભેગા થાય, 12 જણ ભેગા થાય તો પૂછું. તમે પૂછ્યું છે? પૂછ્યું છે? પૂછ્યું છે? 10 જણ માંથી સરેરાશ મને 2 જણ મળ્યા છે. એ કે હા કિરણભાઈ પૂછ્યું છે. તમે કેમ ગણાય? તમે તમારા હૃદયને પૂછજો કે તમે કોઈને પૂછ્યું છે કે નવકાર કેમ ગણાય? ફોર ગ્રાન્ટેડ આપણે લઈ લીધું. લાઉડ સ્પીકર ચલાવવું હોય તો કેમ ચાલે? સાહેબે જોયું આમાં નથી ચાલતું. તમે મહિને 2 મહિને 6 મહિને 12 મહિને 2 વર્ષ 5 વર્ષે 15 વર્ષથી નવકાર ગણતા હો, આમ લગાડી જોયું કે અવાજ પહોંચે છે નથી પહોંચતો. ટેલિફોન કરીએ તરત એંગેજ લાગે છે. ટેલિફોન કરીએ ઘંટી કોઈ ઉપાડતું નથી. ટેલિફોન કરીએ લાગતો નથી.
999 કારણો છે ટેલિફોનમાં વાત ન થાય એના. આપણે સમજાય છે કે પેલાનો ટેલિફોન બગડ્યો છે, અમારો બગડ્યો છે, ડાયલ ટોન આવતો નથી, ક્યાંથી વાત થાય? નવકારે વાત કરવાની, ભગવાન સાથે વાત કરવાની પ્રક્રિયા છે. અને અમે ટેલિફોન સામે ઉભા રહીને કહીએ 299629 મુંબઈમાં મારા દીકરાને ફોન લાગે 2996. હું કહું કે મેં 12,500 વખત કીધું, લાખો 12.5 લાખ વખત કહીને તું તમે મને કહેતો કે ભાઈ ન લાગે. એમાં ઇન્ડિયા ફોન કરવો હોય તો એક પ્રક્રિયા હોય, આગળ નંબર પાછળ નંબર, એ વાત છે. આમાં મહાવિદ્ય ક્ષેત્રમાં કોન્ટેક્ટ કરવો હોય તો જુદી પ્રક્રિયા છે. શુદ્ધ સ્વરૂપ સાથે સિદ્ધિ ગતિમાં તમારે એ નિર્વિકલ્પ ધ્યાન કરવું હોય તો જુદી પ્રક્રિયા છે. અને કઈ પૂછ્યું નથી, માફ કરજો, હું તમને નિરાશ થવા માટે કહેતો નથી, એ માટે હું અહીંયા બેઠો નથી, હું એ માટે સ્વાધ્યાય કરવા અહીંયા આવ્યો નથી. જાગ્યા ત્યાંથી સવાલ કઈ રીતે અમે આ કોન્ટેક્ટ કરી શકીએ? આપણે એ માટે ભેગા થયા છીએ. દર્શના દુરિતદ્વંશી જેને કહ્યું છે એને અનુભવ હતો. તમે ઝવેરીઓ ને તમને ખબર હોય, તમે આમ જોઈને કો રતન છે, તમે આમ જોઈને કો કિરણભાઈ પથ્થરો છે, કઈ નથી, અમેરિકન ડાયમંડ છે, સિન્થેટિક ફેંકી દો, તમે આ રાખો છો. ઝવેરી કહી શકે, એ ઝવેરી કહી શકે. અન્ય કોઈ તારો વિચાર પણ નહીં કરવા લાગતો, કેમ નથી? વિચાર કરવો પડશે, જાગ્રતપણે વિચાર કરવો પડશે. વિથ અવેરનેસ, ટોટલ અવેરનેસ. તમે વિચારા કરો, હું તમને કરવાનું કઈ કહેતો નથી, તમારામાંથી કોઈને કહેતો નથી કે શરૂ કરો. ખાલી મને ઘણા જણ પૂછે છે, પુષ્કળ કારણો આવે છે કે બતાવો અમને બાકી કરીએ. સમજો, તમે પહેલા તમે સમજો. ભગવાને પેલું દર્શન કીધું, પછી ભગવાને જે દર્શન તમે કર્યું છે ત્યાં કેમ પહોંચાય એનું જ્ઞાન કીધું. અહીંની અમેરિકન લેંગ્વેજમાં ડાયરેક્શન લેવી. તમે તરત જ પૂછ્યું કે તમારી ડાયરેક્શન આપો. ગાડીમાં પછી બેસીને ચલાવવાની ગાડી છે, એને ચારિત્ર કે છે, એને વિરતિ કે છે, એને વ્રત કે છે. મને ઘણાએ કીધું પચકખાન માટે કહો. મને પચકખાન માટે ઘણું કેવું છે. પચકખાન જેને પચકખાન લીધું છે, હા, એના શબ્દોમાં બળ છે, એના શબ્દોમાં બળ છે. નમો વાયરિયાણમ જે પદ છે, હા, શબ્દ મોઢામાંથી બોલે. મેં તમને કહ્યું એમ, નાબુના શાંતિસુરી મહારાજ 2 पैसे का तल का तेल लगा दो मिट जाएगा. बहुमल ब्रदर्स वालाની દીકરાની વહુનો પગનો દુખાવો મટી ગયો. મારા મિત્ર રેખવદાસ जी पूछो तो बाबूजी इसमें कुछ है? तल का तेल ये नड़ा का दुखावा में लगाने से जो लाभ होता है तुम तुझका में लिख ले. મારા મિત્ર રેખવદાસજી આબુની અંદર મહાત્મા શાંતિ સુરીના 7 વર્ષ સાધનાના ઉત્તર સાધક હતા. महाराज કીધું, रेखवदास तल का तेल में क्या रखा है? मेरे मुंह से निकलता है, प्रकृति को करना पड़ता है. अभिमान નથી, હકીકત છે. આને તમે અભિમાન નહીં ધારતા. કોઈ તમે અભિમાન ધારતા હો ને તમે ભૂલ કરી દીધી આ કહેવામાં. હું તમને જે દાખલા આપું છું ને હકીકત ના છે. મને એક પ્રસંગ યાદ છે, મારા એક વયો વૃદ્ધ મારવાડી સજ્જન મને કહેતા હતા કે કિરણભાઈ એક મહાત્માને ચોમાસું કરવા માટે વિનંતી કરવા અમે ગયા હતા. તો મને કે અમારા ગામનો જે નગરસેઠ છોકરો હતો ને નગરસેઠ ગુજરી ગયેલા, હવે એને લઈ જવો જોઈએ વ્યવહારથી. 22-23 વર્ષનો જુવાન છોકરો, પણ છતાંય નગરસેઠના પદ ઉપર એને કરવાનો હતો. હા, એટલે એને અમે કીધું ભાઈ તું ચલ, અમે 5 જણા 6 જણા જઈએ તો તારી હાજરી જોઈએ. હા, લઈ ગયા, જઈને વિનંતી કરી. શું એમને મહાત્માએ કહ્યું, શું
अच्छा मैं विचार तो करता हूँ, पर एक बात कहूँ आपको, हाँ, मुझे मिलने के लिए बम्बई से, कलकत्ता से, मद्रास से, दिल्ली से बहुत जन आएंगे, आपको तकलीफ होगी। कुछ भोजन का तो व्यवस्था वो लोग के किए इंतजाम करना होगा, हमने खावा पीवानी की व्यवस्था आवे, हाँ, મને વંદન કરવા કઈ શું, એટલે અમારા મને બે જણાએ કહ્યું શું કે બાબુજી તમે એની ચિંતા નહીં કરો, શું અમે લઈ જઈશું, આવશે ને તો 5-5, 10 જણ ને ત્યાં અમે લઈ જઈશું, અને વધારે આવશે ચાતુર્માસમાં, તો અમે ભોજન માટેની વ્યવસ્થા ખોલીશું, તમે ચિંતા નહીં કરો એમાં કઈ. નગર છે તો આ જુવાન છોકરો, હા, એને કઈ અનુભવ નથી, એના મોઢા માટે નીકળી ગયો કે મારા તમે આવો ને અમારે આ કરવાનું ને અમારે પેલું કરવાનું ને મારે આમ કરવાનું ને મારે તેમ કરવાનું, તમે આવો એમાં અમને શું લાભ. આ શબ્દો નીકળી ગયા એના મોઢામાંથી કે તમે ચાતુર્માસ કરો અમને શું લાભ. અમે બધા અવાક થઈ ગયા, આ જુવાન છોકરો તને ક્યાં લાવે સાથે અભિનય કરી દીધો, મહાત્મા નારાજ થઈ જશે. મહાત્મા હસવા જાય. હાજર રહેલા મિત્રની આ વાત હું તમને કહું છું, તમે મારી વાત પર વિશ્વાસ રાખો એટલો એની વાત પર રાખજો. તમને જો મારા ઉપર વિશ્વાસ હોય તો महाराज हंसता हंसता कीधु, बच्चा क्या लाभ चाहिए तुमको? नहीं नहीं पर कोई गांव को भी लाभ होना चाहिए ना महाराज, छोकराए कीधु. અને અમે છોકરાને શું કહી શકીએ ત્યાં? મહારાજ એ વૃદ્ધ મિત્ર હતા, એને પગ દબાવ આમ કરી દે, પગ દબાવવામાં પેલો સમજે તો ને, જે પગ દબાવે ને સમજી જાય ને એ આવી ઉદ્ધતાઈ કરે નહીં. महाराज कहू बच्चा क्या लाभ चाहिए तुमको? नहीं नहीं महाराज हमको कोई लाभ तो गांव को होना चाहिए. महाराज शब्दों कीधा, जाओ मैं चातुर्मास करता हूँ, 4 महीना में स्मशान नहीं चलेगा. મને એવી વાત તમને કહું છું. મારા એ મિત્ર કહેતા હતા ગામમાં કોઈ દાડો 4 થી 5, 6 જણ મર્યા વગર રહે નહીં. આ કોઈ નાનું ગામડું નતું, 300 જણ હતા કે કદાચ 3 દાડે કોઈ મરે, 4 દાડે મરે, કોઈ મર્યું નહીં. શું વાત કરું છું હું તમને? પચખાન ની વાત કરું છું હું તમને, વ્રત નિયમ ની વાત કરું છું, ભગવાને કહેલા સંયમ ધર્મ ની વાત કરું છું. સંયમ રેડિયેશન છે, અંદરથી નીકળવું જોઈએ. એ રેડિયેશન છે જે નીકળે છે અંદરથી. એ મહાત્મા પુરુષો ગુણ સ્થાનક નો આ ક્રમ જયારે ચડે છે, સમજ્યા ને, એમના અસ્તિત્વથી, એમના એક્ઝિસ્ટન્સથી કઈ બને છે. મારા મિત્ર મને કે કિરણભાઈ આ વૃદ્ધ મિત્ર, કિરણભાઈ મને આશ્ચર્ય થઈ ગયું. મેં કીધું તમે શું કહો છો? ગામનું કોઈ મર્યું નહીં? મને કે ના, ચાતુર્માસમાં ગામના તો 20-25 જણ મર્યા, બધા 12 ગામ જઈને મર્યા. કે ગામના મર્યા, કઈ નો કઈ બાનું થયું ને, ચલો ચલો કિરણભાઈ સમજ્યા ને જોધપુર ફરી આવ્યું. એ ગયા કિરણભાઈ ને જોધપુર થી સીધા ગયા ઉપર પાન એમના વિમાનમાં. સમજ્યા ને કઈ વાત છે? તમે આ જોજો, તમે આ જોજો. શું? અને માત્ર જૈન ધર્મના મહાત્માઓની, આ મેં તમને કીધી જૈન ધર્મના મહાત્માઓની વાત છે. આ જૈન ધર્મના મહાત્માઓની એકલી વાત નથી. અન્ય ધર્મના પણ જેને જીવનમાં ભગવદ ભાવ જીવંત કર્યો છે. અમે સ્વાધ્યાય એ માટે કરવા ભેગા થયા છે, ભગવદ ભાવ જીવંત મારા ને તમારા જીવનમાં થાય ન થાય અમને સમજાવવું જોઈએ. અમને સમજાવવું જોઈએ સોનાની ઘીની શું કિંમત છે, ડોલરની શું કિંમત છે, સમજ્યા ને? પછી જાપાની એનની શું કિંમત છે, ભારતના રૂપિયાની શું કિંમત છે. અને અમારે ત્યાં નવો પૈસો છે, ભારતમાં હમણાં નીકળ્યો છે, રૂપિયાના 100 પૈસા, એની શું કિંમત છે એ સમજાવવું જોઈએ. અને પછી મારે જોવું જોઈએ કે મારા ખિસ્સામાં નવો પૈસો છે કે ઘીની છે. ક્ષમા કરજો, તમને હું નવા પૈસા ને ઘીની સમજવાની ને તમને સમજાવવાની ભ્રમણામાં ન પડું. ધ રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ, રાઈટ ઇઝ રાઈટ, એ મને જાગવું જોઈએ. પછી હું શરૂ કરું કે નવકાર કેમ ગણવો.
જે બળ એની વાણીમાં હોય, આપણે આ લાવવું છે, આપણે આ લાવવું છે. મને ઘણા કહ્યું છે પછી ખાંડના ઘણા પ્રશ્નો આવ્યા છે આમાં. પછી ખાંડ માટે કહો, પછી ખાંડમાં કેટલું બળ છે? પછી ખાંડમાં તમે નહીં કલ્પો એટલું બળ છે. તમે નહીં કલ્પી શકો પછી ખાંડમાં શું બળ છે? પછી ખાંડ શું પરિવર્તન લાવે? શું? અને આ જૈન મહાત્માઓના હું તમને કેટલા કહું, મારો પોતાનો સજ્જનનો અનુભવ તમને કહું. શું મેં કોઈના ઘરમાં વાત કરતા હમણાં જ કહ્યો હતો 10 દાડા પહેલા. શું એ સ્થાનક પાસે મહાત્મા હતા. આને મહાત્મા કોઈ ગામડાની અંદર ચાતુર્માસ કર્યું. વૃદ્ધ બાઈ હતી ગામમાં. હે વૃદ્ધ બાઈ નો પતિ મૃત્યુ પામેલો. એકનો દીકરો હતો 8-9 વર્ષનો, 11 વર્ષનો. શું બિચારી વૃદ્ધ બાઈએ મહાત્માને બધા મળવા માટે મુંબઈ થી, કલકત્તા થી, દિલ્હી થી, મદ્રાસ થી બધા આવે. આ બધા શેઠી આવે છે, મારા છોકરાનું ઠેકાણું પડી જશે. છોકરાને મોકલે મહાત્મા પાસે. મહાત્મા એને કામ બળાવે. શું પેલું પુસ્તકો, પેલું પોટલું લાવાને બાદ માં ખુશી થાય. ના, છોકરો મહાત્મા પાસે જ રે. 2 વખત જમવા ગિરાવે. ચોમાસું પૂરું થયું, સમજ્યા ને? મહાત્મા કે બચ્ચા ચાલ અમારે સાથ. કે જા 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 કે માટે એ છોકરો હું છું, માએ હું છું, બંનેનો બનાવ કહું છું, કથા નથી. છોકરો કે અમારો થશે. મહારાજ ને તો બીજી ગાય જાય ચોમાસું કરે. ગ્રહસ્થ ને આપણા જેવા ને ક્યાં આને ખવડાવી દેશો તમે, આપણે ખુદે થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. માં બિચારી જ્યાં મહાત્મા હોય ત્યાં જાય. શું છોકરાને જુએ રાજી થાય. 3 વર્ષ થઈ ગયા. કોઈ પાડોશી મહારાજે ભાઈ કીધું, અરે મહાત્માને આ મફતિયો મળી ગયો છે, પૈસો આપવાનો નહીં, ખવડાવવા સાથે. બુદ્ધિશાળી હશે. લોકો બુદ્ધિશાળી પોતાને વધારે બુદ્ધિશાળી સમજે છે. હા, અરે કઈ વળવાનું નથી. માં કે હું શું કરું? તો મારે તો હું રાહ જોઈને બેઠી છું કે છોકરો ક્યાંય મુંબઈ, કલકત્તા કોઈની ત્યાં નોકરી રે, મોટો થાય, શીખે અને એનો પગાર આવે. શું આવી રહ્યા કે સ્વપ્ના સેવ તું મરે પછી આવશે એનું રજીસ્ટર. કે મહારાજ ને કે મહારાજ મફત સાથે ઓછો રાખ્યો છે છોકરાને. ગઈ જે ગામ મહારાજ હતા ત્યાં શું જે સજ્જનાના સાક્ષી છે જે મને કહેલું, સમજ્યા ને? અહીંયા મહારાજ બેઠેલા. ના, એ સજ્જન ને બીજા બધા અહીંયા બેઠેલા. શું માં આવીને પગે લાગ્યા, સમજ્યા ને? એને છેટી થોડી બેઠી. ના, છોકરો અહીંયા આવીને મહારાજ ને માની વચ્ચે બેઠો, સમજ્યા ને? થોડી વારે માએ કહ્યું, બાઉજી શું તમે આને ફેરવો. પેલા એ મારા જેવા જેને ચાવી આપેલી ને એને તો કીધું જરાક મહારાજ ને ધમકાવીશ ને. શું મહારાજ ને ક્યાં આવો નોકર મફતિયો મળવાનો છે? મહારાજ સીધા દૂર થઈ જશે. એટલે માએ કીધું કે બાઉજી તમે એને ખાધા સાથે જોડે ફેરવો, સમજ્યા ને? 10 રૂપિયા કે એને મળતા નથી. શું મેં કઈ ઓછો મફતમાં તમને નોકરી રાખ્યો છે? મારા મિત્ર એ વખતે બેઠેલા હતા, હું તમને કહું છું, જેને આ કાનો કાન સાંભળ્યું છે. શું પેલો છોકરો અહીંયા બેઠેલો, મહારાજ અહીં બેઠેલા, છોકરો અહીં બેઠેલો, મા પણ બેઠેલી. જેવું આ માએ કીધું ને છોકરો બેઠેલા, મહારાજે ઉપાડીને એક થપ્પડ મારી. એક થપ્પડ છોકરાને ગાલ સૂજી ગયું. એકદમ માએ છોકરાને ખેંચી લીધો. મહારાજને કહે, બાઉજી હા તમે મને સજા કરો. એમાં છોકરાએ મને નથી કીધું, આમાં આની કઈ ભૂલ નથી. ના, તમે એને થપ્પડ મારી. અરે 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 અરે, હું માફી માંગુ છું તમારી, તમને ખોટું લાગ્યું હોય તો. હસતા હસતા મહારાજે કીધું, કહું તારે મારે એને 4 થપ્પડ મારવી હતી, તે મારવા નહીં દીધી. એક મારી 1 કરોડ રૂપિયા થશે એની પાસે, જ્યાં લઈ જા. મહારાજે સંબંધી બેઠા હતા, એને કહ્યું 4-5 જણા કે સાહેબ અમને એક થપ્પડ મારો ને.
મારા મિત્ર એને કે મેં કીધું કે સાહેબ મને મારો નહીં, કે ભાઈ એને મારી સેવા કરી છે, 1 કરોડ થશે. શું હું તમને આ 2-3-4 વાતો છે, કોઈ તમારા માનામાં ન આવે તો તમે ચિંતા નહીં કરતા. એમાં તમે કિરણભાઈ પર ડાઉટ નથી કરો. અરેબિયન નાઇટ જેવી વાત છે હા, કે ફાનસ ઘસુને જીન ઉભો થયો. હા, 7 મજલાનો રાજમહેલ રાજકુમારી લઈ જાઓ. તમને થાય કિરણભાઈ પણ આજે માંગ મેં પીધી નથી જે રીતે જમવા ગયો રીતે. તમે માનશો નહીં. હા, મારા એ મિત્રે મને કહ્યું કિરણભાઈ મુંબઈમાં એની પેઢી છે ઝવેરી બજારમાં દેવકીભાઈ ભુવનની સામે, સમજાય ને. હા, મેં એમને કહ્યું, મેં કીધું તમે કોઈ વાર મુંબઈ આવો છો? હા, તો મને કે હું આવતા મહિને આવવાનો છું. મેં કીધું તમારે એનો પરિચય છે? મને કે બહુ સારી રીતે. એ તો અત્યારે વૃદ્ધ ઉંમર લાયક થઈ ગયા, કે એમની ઉંમર અત્યારે 81-82 વર્ષની છે. મેં કીધું તમે મને મળવા આવો ને, આપણે 2 જણા જઈશું દેવકીભાઈ બોલ સામે. હું ગયો છું. આ ભગવાનની સાક્ષીએ કહું છું તમને. એ સજ્જનને મળવા લઈ આવ્યા. પછી પેલા આવો તરતે વૃદ્ધ આમ કરીને આમ ખસીને બેઠા, સમજાને ગાદી પર. મને પેલા સજ્જનને બેસાડ્યા. એમના મોઢે વાત સાંભળો. આ વાત જેને થપ્પડ ખાધી છે એના મોઢે મેં સાંભળી. મને પછી ખાણમાં, સંયમમાં, આ વિતરાગ ઉપરની શ્રદ્ધામાં કેટલું બળ રહેલું છે એનો અનુભવ છે. હું તમને એ કહું છું, મેં બધી વાત સાંભળી. મેં એમને કહ્યું હા કે તમને એક પૂછું, કે ગમે પૂછો. हिंदी में बोलता था, आप खुद भी पूछो के तो मैंने भी आपका नाम सुना है. झवेरी बाजार में देवकीभाई भुवन थे, गौड़ी जी ना देरासर થી સીધી ગલીમાં જાઓ ને તો ઘર એની પેઢી આવે. એને ખબર मैं किरणभाई को जानता हूँ के हाँ, એમને મને કીધું આ સૌભાગ્ય हुआ, अपना मिलना हुआ, आप हमारे वहाँ आए. શું आग्रह કર્યો છોકરા પાસે ચા મંગાવી, નાસ્તો મંગાવ્યો. मैं कहा नहीं, मैं चाय पीऊंगा, नाश्ता नहीं करूंगा, मुझे कुछ पूछना है. ये आपके साथ का भारतीय भोजन है मेरे लिए. मैंने कहा महाराज ने कहा करोड़ रुपया होगा. अच्छी बात है, करोड़ तो हो गया. हाँ, तो वो तो आपका पुण्य हो तो 2-3-4 करोड़ भी हो सकता है. मैंने के किरण भाई, जब दिवाली आती है, हमारा दिवाली का बरस है, जब दिवाली आती है तो 1 करोड़ 15 लाख है ना, तो 15 लाख का घाटा ही आएगा. और 85 लाख है हाँ, तो कहां से अक्कर चक्कर से लॉटरी लग जाएगी. दिवाली पूरा होवे 1 करोड़ ही रहता है. શબ્દોમાં બળ છે. મને આ કેવું છે, સંયમના શબ્દોમાં બળ છે, બળ છે. અને મેં તમને કહ્યું એમ, આ બળ જે છે ને, એ બળ જૈન મહાત્માઓમાં નથી. આ માર્ગ ઉપર જે કોઈ ચાલે, જૈન હોય કે અજૈન હોય, 15 ભેદે સિદ્ધ કીધા. જેને વિતરાગનું નામ સાંભળ્યું નથી, તીર્થંકરને ઓળખતો નથી, નવકાર આવડતો નથી, એવા અનંતા જીવો 15મા ભેદે અતીર્થ સિદ્ધ મોક્ષે ગયા. એને કોઈ તત્વ છે એમાં શુદ્ધ. મને તમને અચિંત શક્તિ ધામનું છે. એને નવકાર ના આવડતો હોય, નમો નો ભાવ કે મેં નમસ્કાર કરતા હું. બીજા ધર્મના મહાત્મા, રાજસ્થાનનો એક બનાવ છે. મોટા મહાત્મા હતા, યોગનિષ્ઠ પુરુષ. અને એક ગામથી બીજે ગામ જતા હતા. 10-12-15 જણનો એમની જોડે સાથ હતો. ગામને ફાધર હનુમાનનું મંદિર હતું, એમાં ઉતરેલા. હા, 1 કલાક માટે ઉતરેલા. ગાદી બિછાવેલી. હિન્દુ મહાત્માઓ તે રીતે રહેતા હોય છે, ગાદી બિછાવેલી ને બેઠેલા. શું ગામના ઠાકોર ને ખબર પડી. ઠાકોર એમનો ચુસ્ત ભક્ત. एकदम ठाकुर આવ્યો ઠકરાણીને લઈને. अरे बाबूजी आप यहाँ उतरे हैं, हाँ अपनी झोपड़ी है गांव में, कैसे करके भी चलो. ना कहे नहीं ठाकुर, ना मुझे 1-2 घंटे में जाना है, मैं कहाँ भीतर हूँ, मुझे पहुंचना है, काम है. तो पहला है बहु आग्रह करो. ना
ઠાકોર જયારે સમાચાર આવ્યા, ઠાકોરે ઠકરાણીને કીધું ચલો 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 મહાત્મા આયે. हाँ, ये वक्त ठकरानी ये कीधु तुम दारू बहुत पीते हो, मैं महात्मा को कहने वाली हूँ. नहीं के खबरदार के जो महात्मा को बोला तो तुम, ये तो गुरु है अपना. और किसको कहूँ, तुम मेरी तो सुनते नहीं. ठाकुर दारू बहुत पीते. हाँ, ठकरानी रास्ता में આવતા કે બાઉજી को बोलूंगी मैं, तो गुरु महाराज ने कहीશું हाँ કે દારૂ बहुत પીતે. શું કે નહીં બોલના મત, તો ખબરદાર જો તું બોલી છે તો. શું આવ્યા, પગે લાગ્યા, બેઠા. થોડીક વાર થઈ, ઠકરાણીએ કીધું બાબુજી एक बात कहना चाहती हूँ, इतना पीते इतना. चुप. ठाकुर ने हाजिर में के चुप. महाराज आप दारू के बारे में मुझे कुछ मत कहना. ठकरानी के बाबूजी आप नहीं कहेंगे तो कौन कहेंगे, मेरी तो सुनता नहीं, किसी की नहीं सुनता. बाबूजी मत बोलना, मानूंगा नहीं मैं. आप मुझे ना बोलेंगे ना, मैं नहीं मानूंगा. आप मत बोलना. बाबूजी रुक जाए. बाबूजी 2 दिन अपने घर पर विश्राम करे, अपना भोजन तो लेवे थोड़ा, हमको भी आपका लाभ होवे. मैं तो नहीं ठाकुर जाना है. हाँ, महात्मा चुप था. दारू ना उल्लेख हमने कह रहे हो नहीं. हाँ, ठकरानी के बाबूजी उसको बोलो, 2 शब्द तो बोलो. चुप. बाबूजी मत बोलना मुझे. बाबूजी एक अक्षर बोले, एक अक्षर ना बोले. उठा बेचना, वंदन करो. बाबूजी एक वचन देना, जब वापस जाओ ने तो इधर हनुमान जी का मंदिर में मत उतरना, मेरे घर 2 घंटे 1 घंटे आधा घंटा ना हमारे घर पर ही आना. उठीने जोड़ा फेंकतो तो हमारा मोजड़ी. ठाकुर जी बाबूजी अब से दारू मत पीना. आटला शब्दों. ठाकुर जी बाबूजी अब से दारू मत पीना. 4 शब्दों. बाबूजी मैं पीऊंगा, मैंने ना बोला ना आपको. आप क्या भगवान आकर के मुझे बोले मैं पीने वाला, बोले नहीं तो महात्मा बोले नहीं. महात्मा मुझसे आर्ग्यूमेंट करवाना आता. चलो रास्ता में ठकरानी ने क्या मैंने तुमको ना बोला था. हाँ, ठकरानी के मैंने और क्या कहा आपको, देख तू जाकर ही पीता हूं. अब बनेलो बनाव छे, पહોંચ્યા ઘરે, समझा ने. तो हजी कपड़ा उतार्या नहोता ने बाटली काढ़ी अंदर. हाँ, देख तू कहती थी ने, શું देख मैं पीता हूँ. काढ़ी અને મોડે લગાડતા एकदम उल्टी थी. लगाड़े ने उल्टी साहेब दारू निकली गई. તમારા માને આમાં આ બધી કપડી છે, બનેલી વાતો છે. 2000 વર્ષ પહેલાની નથી. હા, ધર્મેન્દ્ર ને પદ્માવતી આવ્યા અને આમ બન્યું નહીં બન્યું. તમારા માના કોઈ કહેશે કિરણબી જોવા ગયા હતા? હું જોવા ગયો તો એ વાતો છે. આ બળ જે છે પચખાંડ નું બળ છે. મને તમને કહેવું છે એ છે હા કે આ ભગવાન જે છે સમજ્યા ને, દર્શના દુરિતધ્વંસ. દર્શન કરવા માત્રથી દુરિતનો ક્ષય કરે છે. વંદનાત વાંછિત પ્રદમ. એને તમે વંદન કરો. દર્શન અને વંદન ભિન્ન છે. દર્શનમાં સમ્યક દર્શન છે, વંદનમાં સમ્યક જ્ઞાન છે. દર્શન 4થું ગુણતાનક છે, વંદન 5મું ગુણતાનક છે. પ્રક્રિયા છે. વંદનાત વાંછિત પ્રદમ. વંદન કરવા માત્રથી તમારે જે કોઈ વાંછિત છે, તમારા મનમાં જે કોઈ વિકલ્પ આવે છે પૂરા થાય છે, પૂરા થાય છે. હા, આ તમે સામાન્ય માનશો નહીં. હું તમને એક, તમે ના આવો, મંદિરમાં નહીં આવતા, ડોન્ટ કમ. અમેરિકામાં કોઈ જગ્યાએ એટમિક બોમ્બ તૈયાર થતો હોય તમે ત્યાં નહીં જતા. તમે એટમ બોમ્બ ને હસી નહીં નાખતા. એ એટમ બોમ્બ હતો હિરોશીમા ને નાગાસાકી પર, લાખોનો સંહાર થઈ ગયો. તમે કહો હું માનતો નથી, એ તો લોકોને પ્રોપેગેન્ડા હતી, છાપવામાં આવી. તમે આકાશમાં ખબર સૂર્ય ઉગ્યો એને ન માનો, એની વાત નથી, એ હકીકત છે.
આ સ્પિરિચ્યુઅલ એટમ બોમ્બ છે. કર્મનો ક્ષય કરવા, કર્મમાં પરિવર્તન લાવી દે, કર્મમાં સંક્રમણ લાવી દે. દુઃખનું કર્મ સુખનું બની જાય, દુઃખ અને સુખ બેના કર્મ ક્ષય પામી જાય. વંદનાત વાંછિત પ્રદાન, વંદન કરવા માત્રથી એ વાંછિતને આપે છે. તમારા મનની ભાવના પૂરી કરે છે, પૂરી કરે છે. સંસારની ભાવના આ સંસારની હોય તો પણ પુત્રાર્થી લભતે પુત્ર, હા, ધનાર્થી લભતે ધન. ઈચ્છા આપણે કરીએ ને, ચક્રવર્તી પાસે જઈને એમને કહીએ મને ચપટી લોટ આપ, ચક્રવર્તી પ્રસન્ન થઈ જાય કે ભાઈ માગો માગો માગે તે આપો. તું લોટ માંગુ, મંગાઈ નહીં એની પાસે, એ હું માનું છું. આપે નહીં, તમે શું કીધું? એ આપી ના શકે. નિરંજન નિરાકાર વિતરાગ શું આપે? એ તો હાથ ઉપર હાથ લગાડીને બેઠા છે. હા, એ બેઠા છે એટલે એ મોક્ષમાં જઈને કહે છે મરો તમે, હવે તમારા કર્મ ભોગવો. આ જુઓ હું નીકળી ગયો બહાર. એમ તમે એ માનો છો? આ સાધના કર્યો છો, આ સાધના કરી આપી શકે નહીં ને આપે નહીં ને તમે 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 આ ભૂલ કરશો નહીં. તમને એનો પરિચય નથી, તમને એનો પરિચય નથી. શું? એની જે અચિંત શક્તિ છે, એનું જે અચિંત સામર્થ્ય છે, સમજ્યા કે? કલ્પના બહારનું છે. દિગંબર શાસ્ત્રોમાં 3 વિશેષણ આવે છે ભગવાન. અદભુત વિશેષણ છે. ટીકાકારો એના પછી ટીકા લખી છે સાહેબ. સમજ્યા ને? કેવા છે આ વિતરાગ તીર્થંકર પરમાત્મા? રાગ રહિત છે, દ્વેષ રહિત છે અને મોહ રહિત છે. હા, શાસ્ત્રકાર એના ઉપર કે છે રાગ રહિત છે એટલે શું? એને કોઈ ઉપર રાગ નથી. એને એ ગુણને લીધે જે કોઈ એના ઉપર રાગ કરે એનું પરમ કલ્યાણ થઈ જાય. જેને રાગ હોય એના ઉપર તમે રાગ કરો ને, આપી આપીને શું આપે? શું આપે? એનામાં રાગ છે ને તમે એને રાગ કરો. કોઈ તમારો મિત્ર હોય ને, કોઈ બિલિયોનેર 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 હોય 3 ટાઈમ, હા, તમે શું આપે? તમને 1-2 મિલિયન આપી દે, બીજું શું આપે? ભક્તામણ ની અંદર કહ્યું હે પ્રભુ, તમારા જેવું જગતમાં બીજું કોણ છે જે પોતાના ચાકરને પોતાની તુલ્ય બનાવી દે? કોઈ શેઠ હજી સુધી એવો પાછો નથી. માનતુરી મહારાજે કહ્યું, હા, કે જે પોતાના ચાકરને પોતાની તુલ્ય બનાવે એવો એક જ શેઠ છે. ભગવાન તમે છો, તમે તમારી તુલ્ય એને બનાવી દો છો. ભગવાન રાગ રહિત છે, એને લીધે તમારામાંથી જેને શંકા હોય, હું સમજુ છું કે તમારામાંથી જેમને સ્વાધ્યાય કર્યો હશે, ભણ્યા હશે, નિશ્ચય ને શું છે એની ખબર, મને પણ નિશ્ચય ની ખબર છે સાહેબ. હું પણ જાણું છું, હું આ બોલું છું કઈ વિચાર કરીને બોલું છું, અવિચારી પણ નથી બોલતો. અરે તમને લાગે કિરણભાઈ ને ખબર નથી? નિરંજન નિરાકાર વિતરાગ શું આપે? આપે નહીં ને મળે. એને તો આપવું એમ નથી પડતું. તમને જગતમાં બીજા બધાને તો આપવું પડે. તમે માંગો, એ સાંભળે અને પછી તમને આપે. આને આનું શક્તિ સામર્થ્ય એટલું બધું છે. હા, રાગ રહિત હોવાને લીધે જે કોઈ એના પર રાગ કરે, જે કોઈ એના ઉપર રાગ કરે એને એને વાંછિત પ્રદ, જે મનમાં ઈચ્છા હોય એને મળી જાય. તમે કોઈ એ તો આપે નહીં, એ ના આપે, કર્મ પ્રકૃતિ આપે. કર્મ પ્રકૃતિ હાથ જોડીને ઉભી છે. શું આપ્યા વગર રહે નહીં. વધારેમાં વધારે રાગ એમના ઉપર કોઈએ કર્યો? હા, ગૌતમ સ્વામીએ કર્યો. અને ગૌતમ સ્વામીને શું મળ્યું? શું મળ્યું? જ્યાં જ્યાં દીજે દીક્ષ, જેને જેને દીક્ષા આપે ગૌતમ સ્વામી, જ્યાં જ્યાં દીજે દીક્ષ, ત્યાં ત્યાં કેવળ સંપજે. વાતક્ષેપ નાખે ને કેવળ થઈ જાય પેલા ને. તમે વિચાર તો કરો, તમે વિચાર તો કરો. શાસ્ત્રકાર કે છે, હા, જ્યાં જ્યાં દીજે દીક્ષ, ત્યાં ત્યાં કેવળ સંપજે.
કણે અણહૂત ગોયામાં દીજે દાનઈમ. પોતાની પાસે નથી એવા કેવળ જ્ઞાનનું દાન ગૌતમ સ્વામી આપ્યું. તમે વિચારતો, હું મારી પાસે હોય તમને આપી શકું. તમે માગો તો આ આપી દઉં ને, આ ઘડિયાળ આપી દઉં ને, સવારી આપી દઉં. મારી પાસે ન હોય હું ક્યાંથી આપું? એક જ વ્યક્તિ એવી બાકી એની પાસે નહોતું, એને આપ્યું. અને શું આપ્યું? કે વિજ્ઞાન આપ્યું. તમે એને આગળ કર્યો. રાગ બિચારાએ કર્યો ને ગૌતમ સ્વામી, એનું કેવળના અટકી ગયું. અરે એને કેવળજ્ઞાન કેટલાને આપ્યું? અટક્યું નહીં, એને અટકાવ્યું. એને કેવળદાને કીધું તું ઉભું રે, હું તો આપતા આપતા આ છેલ્લો સમજ્યા ને, આ લાડુ નો ભૂકો બચશે ને એ ખાઈ લે. મને કેવળજ્ઞાનના લાડુ આપવા દે. આપ કણે અણહૂત ગોયામાં દીજે દાનઈ. શાસ્ત્રકારે કહ્યું ભગવાન રાગ રહિત છે, માટે જે કોઈ એના ઉપર રાગ કરે એના સર્વ વાંછિત પૂરા થાય. બીજું વિશેષણ, ભગવાન દ્વેષ રહિત છે. દ્વેષ રહિત છે એટલે એના ઉપર જે કોઈ દ્વેષ કરે, હા, ભાવ પરંપરામાં જાય, એ તો દ્વેષ રહિત છે. મને કોઈ મારા પર દ્વેષ કરે, આને કર્યો, આને કર્યો, હા, કારણ કે મને દ્વેષ છે ને મારામાં દ્વેષ કરનાર માટે હું ગાંઠ વાળું, એ તો દ્વેષ રહિત છે. આને એ દ્વેષ તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે બધા ખૂબ ઇન્ટેલિજન્ટ છો, હું જાણું છું. તમે બધા એકાગ્રતાથી સ્વાધ્યાય માટે બેઠા છો. તમે કથા સાંભળવા અહીંયા આવ્યા નથી. હું તમને કથા કહેવા માટે અહીંયા બેઠો નથી. આ વાર્તાલાપ નથી. આ વાર્તાલાપ નથી કે જેથી હું તમને સ્વાધ્યાય છે. તમે અહીંયા જે કોઈ આવ્યા છો, કઈ કરવા માટે આવ્યા છો, અંદર જવા માટે આવ્યા છો. ચાલુ દિવસોમાં નહીં તો આટલી તકલીફ લઈ તમે આવો નહીં. તમે વિચાર કરજો આ વિશેષણો ઉપર. એ દ્વેષ રહિત છે, માટે દ્વેષ જે કોઈ કરે એના ઉપર શું કર્મ પ્રકૃતિ નરકને નિગોડમાં ફેંકી દે. છેલ્લું વિશેષણ છે મોહ રહિત છે. ભગવાન મોહ રહિત છે. સમજ્યા કે નહીં? અને મોહ નો અર્થ મેં તમને કયો છે. પ્રશ્નોમાં એક એ પણ આવ્યો છે, રાગ દ્વેષ મોહ માયા. હા, રાગ એટલે રુચિ થવી, રાગ એટલે ગમવું. શાસ્ત્રકારે કહ્યું શુભ ચીજોને ગમાવજો, તમે ધર્મને ગમાડજો, ધર્મ ઉપર રાગ કરજો, ધર્મ મિત્ર ઉપર રાગ કરજો. રાગ અને પ્રેમમાં એક મોટામાં મોટો તફાવત છે. કેન્દ્રમાં સ્વાર્થ ભર્યો છે. મારા ઉપયોગમાં ભાઈ શું આવે, આ શું આવે, આ શું આવે, આ શું આવે, હા, એ રાગ છે. નિસ્વાર્થ છે જે નિસ્વાર્થ, મને કઈ જોઈતું નથી ભાઈ, અંદર મારી કોઈ અપેક્ષા નથી. પ્રેમ છે. પ્રેમ અને રાગની આ મોટા, તમે વિચાર કરજો, પત્ની પ્રત્યે રાગ છે કે પ્રેમ છે? તમે પત્નીને કે દીકરીને કે માને ખજવાણી તારો પર એટલો બધો પ્રેમ છે. હા, તમે કેન્દ્રમાં છો, એ તમને ગાળ બોલે તો પણ તમે તું ગાળ બોલ કે તું ધક્કો માર તો પણ મને તો પ્રેમ જ છે. ના, તમને અપેક્ષા છે. અપેક્ષા છે એનું નામ રાગ છે. જ્યાં સ્વાર્થ ભરેલો છે એનું નામ રાગ છે. નિસ્વાર્થ અવસ્થા છે, કપરી છે નિસ્વાર્થ અવસ્થા. પ્રેમ શબ્દ કેવો થયેલો છે, પ્રેમ શબ્દ ઘણો કપરો છે. પ્રેમ અને સમતા એક જ સિક્કાની બે બાજુ છે. અને નવકારના 6 નમો, હા, એ સિક્કો આપે છે, જેની એક બાજુ પર જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમ છે, બીજી બાજુ પર પૂર્ણ સમતા છે. મેં ગઈકાલે કહ્યું એમ પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. ભગવાન મોહ રહિત છે. હા, એટલે જે કોઈ એમના ઉપર તિરસ્કાર કરે, હું સમજ્યા ને, કારણ મોહ એ અજ્ઞાન છે, રાગ એ રુચિ છે, ગમવું. દ્વેષ એટલે નહીં ગમવું, અરુચિ છે, અભાવ. મોહ એટલે અજ્ઞાન. અહીંયા મોહ એટલે રાગ દ્વેષ મોહ, એ 3 શબ્દો જોડે હોય છે.
પુષ્કર કાગળિયામાં માયા લખી છે. માયાને કસાયો જોડે સંબંધ છે. માયા એટલે ડિસેપ્શન. માયા એટલે મનમાં કઈ હોવું, બહાર કઈ બતાવવું. રાગ, દ્વેષ, મોહ એ ત્રણ શબ્દો જોડે આવે. એમાં મોટામાં મોટો શત્રુ મોહ છે. ના, પછીનો શત્રુ દ્વેષ છે. મિથ્યા તો મોહનીય. સમજ્યા ને? હા, પાંચમો કોઠો અભિમન્યુનો. દુર્યોધન જ્યાં છે, હા, એ મોહ છે. અજ્ઞાન જવું જોઈએ. સાપ એ સાપ દેખાય, હું એનો બચાવ ના કરું. સાપ છે, મારા ઘરમાં છે, મારી અંદર ભરેલો છે હજી. હા, સ્પષ્ટ ખબર હોય. અને દ્વેષ જે છે, સમજ્યા કે નહીં? હા, એ જે દ્વેષ છે, અભાવ છે, અનક્તિ છે, શું ન ગમવાપણું છે, તિરસ્કાર છે. અને મોહ, મોહ એ અજ્ઞાન છે. એને ખબર નથી કે દોરડું છે કે સાપ છે. ખરાબમાં ખરાબ ખતરનાક મોહ છે. એટલે અહીંયા મોહ જે છે ને એ પાંચમે છે. સમજ્યા ને? દ્વેષ છે મિશ્ર મોહનીય છે. રાગ છે સમકત્વ મોહનીય છે. મારું જ સાચું. શું એ સાતમો કોઠો અભિમન્યુ નહીં જીતી શક્યો. મરાયો અભિમન્યુ એમાં, સાતમા કોઠામાં. મેં ગઈકાલે તમને કહ્યું એમ કે સાત પ્રકૃતિનો ક્ષય કરી સમ્યક દર્શન પ્રગટાવવું. એ મહાભારત કાળની ભગવાન વેદ વ્યાસની ભાષામાં સાત કોઠાનું યુદ્ધ છે. મારે ને તમારે લડવાનું છે. અરેબિયન નાઇટ્સની ભાષામાં સિંદબાદ ખલાસીની એ સાત મુસાફરીઓ છે. વાર્તાઓ નથી. તમે અરેબિયન નાઇટ, ઇટ હેઝ બીન ઓકલ્ટ, મિસ્ટીરિયસ, સ્પિરિચ્યુઅલ. એ સ્પિરિચ્યુઅલ ટેક્સ્ટ છે. તમે કોઈ દાડો એ વિચાર કર્યો? હા, અલાદીન ને જાદુઈ ફાનસ, પેલો મેજિશિયન, પેલો દુષ્ટ કાકો અલાદીન ને ઉતારે છે. એ ના ઉતરે. અરે અંદર પડ્યું છે તો તું જઈને લઈ આવ ફાનસ. એ ઉતરી ન શકે. એ જે કાકો છે કોણ છે? જે મેજિશિયન બનીને આવે છે એ ધૃતરાષ્ટ્ર છે. માં મોહ છે. સમજ્યા ને? આંધળો છે. અને અલીબાબા ને 40 ચોર ની વાત. કયા 40 ચોર? 4 + 0 = 4. 4 કસાયો ની વાત છે. 40 ચોર હોય કે 4 ચોર હોય કે 400 હોય, એ આ 4 ચોર છે. ક્રોધ, માન, માયા ને લોભ. અમે એની પાછળ ગયા નથી. અત્યારે આપણે ભગવાનના અચિંત શક્તિ સામર્થ્ય પાછળ છીએ. એ જે મોહ રહિત છે, હા, એ ભગવાનની અંધ ભક્તિ કરે. અજ્ઞાન હોય તો ભક્તિ કરે, અંધ ભક્તિ હોય. હા, અંધ ભક્તિ હોય તો એને એ અનુકૂળતા મળશે કે કોઈ વાર જાગૃત ભક્તિ થઈ જશે. અને અંધપણે તિરસ્કાર કરે. આઈધર આંધળા માટે બે છે. અમે સમજ્યા વગર તિરસ્કાર કરીએ છીએ, કાં તો સમજ્યા વગર માનીએ છીએ. આ ત્રણ જે વિશેષણો છે તીર્થંકર પરમાત્માના વિશેષણો. દર્શનાદૃતધ્વંસી. દર્શન માત્રથી પ્રતિકૂળ અને વિપરીત ક્ષય પામી જાય. વંદનાથ વાંછિત પ્રદમ. અને વંદન કરવા માત્રથી મનમાં જે કોઈ ભાવ હોય, તમારી જે કોઈ ઉણપ હોય, સફળ થઈ જાય. પૂજનાથ પૂરકર્ષિણામ. અને એમનું પૂજન કરવાથી વંદન ચોથું ગુણસ્થાનક છે. સમજ્યા ને? દર્શન ચોથું ગુણસ્થાનક છે. વંદન પાંચમું ગુણસ્થાનક છે. પૂજન છઠ્ઠું ગુણસ્થાનક છે. દર્શન સમ્યક દર્શન છે. વંદન સમ્યક જ્ઞાન છે. પૂજન સમ્યક ચારિત્ર છે. તત્વથી સમ્યક ચારિત્ર છે. હું સવારે ભગવાનની પૂજા કરી અષ્ટપ્રકારી. હા, તત્વથી શું છે? છઠ્ઠા ગુણસ્થાનક પર રહેલા જે સાધુઓ છે, ના, એનું જે પૂજન છે ચારિત્ર છે. હા, પૂજના પૂરકર્ષિણા. મોક્ષની લક્ષ્મીને પૂરે છે. મોક્ષની લક્ષ્મી ના જોઈએ, સંયમની લક્ષ્મીને પૂરે છે, તપની લક્ષ્મીને પૂરે છે. પૂરે છે એટલે આપે છે. હા, જ્ઞાનની લક્ષ્મીને પૂરે છે, દર્શનની લક્ષ્મીને પૂરે છે. લક્ષ્મીના કેટલા પ્રકાર છે? ધનનો એક પ્રકાર છે. લક્ષ્મીના અનેક પ્રકાર છે. ધન અને લક્ષ્મીમાં ફેર છે.
આ ભગવાન સાથે વાત કેમ કરીએ? અને વાર્તાલાપનો આપણો વિષય છે ટોક વિથ ગોડ. મહત્વની વાત મને જે કહેવાની છે આ છે, પણ જ્યાં સુધી એનું શક્તિ સામર્થ્ય સિદ્ધ ન થાય, એમાં તમને સ્પર્શે નહીં, ત્યાં સુધી વાત કરવાનો કોઈ અર્થ નથી. ત્યાં સુધી તમને ખબર પડે. તમે જેને વાત કરવા જાઓ છો ને, શું અમેરિકાના પ્રેસિડેન્ટ બુશ છે, એ તમને મળવા આવ્યા છે. એમને કીધું કિરણભાઈ જોડે મારે વાત કરવી છે. હું કહું હશે કોઈ ભાઈ, એને મને જમવાનું કેવું હશે, બધા ઘણાને બધાને કહેવાનું છે. એટલે ના, તમે મને કહો પ્રેસિડેન્ટ આવે છે. ઓહો, અને પ્રેસિડેન્ટ કોને ખબર છે? ઇન્ડિયામાં તમે આવો ને કે વીપી સિંહ તમને મળવા માંગે, તમને ખબર છે વીપી સિંહ પ્રેસિડેન્ટ છે ઇન્ડિયાના, એનો હોદ્દો છે. એમ તમને ને મને ખબર હોવી જોઈએ આ કોણ છે, નહીં તો વાત શરૂ નહીં થાય. ટોક વિથ ગોડ, એ તો તમને મુશ્કેલી લાગશે. તમે કહો અમે વાત કરીએ, એ તો વાત કરે ને, એ તો નિરંજન નિરાકાર ઉપર મોક્ષમાં બેઠા છે. આપણે માનીને અહીંયા બેઠા છે. અંદર પડદો એટલે બંધ કરો, એમની સામાન્ય રાખવા. કઈ રીતે ભગવાન સાથે વાત કરી? તમારામાંથી ઘણા થશે. શાસ્ત્રમાં ભગવાન સાથે વાત કરવી, એ વાતને 4 લેવલ આપ્યા છે. એ 4 લેવલ છે ભગવાન સાથેની વાતના. શું સમજી રાખો તમે? આ દરેકને કરવા માટે છે. મોક્ષનો માર્ગ મેળવવો છે, આ કરવું જોઈએ. ના ના, મોક્ષ તો ઉતાવળ કિરણભાઈ નથી, સમજ્યા ને? પરંતુ બીજા આખા જગતનું અમે હિત કરી શકીએ, બીજાઓને અમે પોતે ઉપકારી. તો ટોક વિથ ગોડ, ભગવાન સાથે વાત કરો. ના ના, હવે આખા જગતનો ઉદ્ધાર તો ક્યાં કરીએ? જે મારા કોઈ છે એનું મારે કરવું છે. ભગવાન જોડે વાત કરો, ટોક વિથ ગોડ. ના ના, મારાનું તો કઈ નહીં, મારા કુટુંબનું, હું મારી પત્ની ને મારો દીકરો તંજનનું હિત કરવું છે. ટોક વિથ ગોડ. ના ના કિરણભાઈ, મારે કોઈનું નથી કરવું, મને મારી તકલીફ જ એકલાની દૂર કરવી છે. ટોક વિથ ગોડ. બધાનો જવાબ એક છે. તમે જો એની સાથે વાત કરી શકો, એની સાથે વાત કરવાની છે. પ્રેયર એ વસ્તુ છે, તમે ન માનતો કદાચ પ્રેયર માનવો નહીં, આમાં માનવા ન માનવાની કઈ વાત નથી. તમે માનો, તમે ન માનો. ગેલીલિયો નહોતો માનતો, ગેલીલિયો વૈજ્ઞાનિક હતો, ગુરુત્વાકર્ષણનો નિયમ જેને શોધી કાઢ્યો. ઇટાલીમાં ઢળતો એવો પીઝાનો મિનારો છે, જ્યાંથી એને પ્રયોગ કર્યો. બિલકુલ માનતો નહોતો એ. વિજ્ઞાનની શોધમાં એને ઘરગીરો મૂકી દીધું, બધું વેચી નાખ્યું, બધું ખતમ થઈ ગયું. મિત્રોના પૈસા લાવ્યો, જેટલા અપાય એટલા આપ્યા, મિત્રોને ના આપી શક્યો, દેવું જ દેવું. કોર્ટમાં કેસ ચાલ્યો, ઘર લીલામ થઈ ગયું, ઘર લીલામ થઈ ગયું. સમજ્યા ને? તારીખ પડી, આવતીકાલે સવારના 10 વાગે બેલીફ આવશે અને લેણદારો ભેગા થશે. તમારું ઘર વેચી નાખવામાં આવશે ને એમાંથી જે ઉપર છે લેણદારો ને પડી જશે. અરે રે, કોઈ પાસેથી પૈસો આવે એવું નહોતું. સમજ્યા ને? 9 વાગે ચિંતામાં બેસી રહેલું. એને યાદ આવ્યું કે નાનો 7 વર્ષનો હતો ત્યારે એની પડોશમાં એને જે આંટી માસી માસી કરતો, એવી એક વૃદ્ધ સ્ત્રી એને કીધેલું શું કે ઘૂંટણીએ પડી અને ભગવાનની પ્રાર્થના કર. માનતો નતો, નોનસેન્સ. તમે માનો ભગવાનને, હું ભગવાનને માનતો નથી, ગલીલિયો કહેતો. શું? અને એની આંટી, એની સગી માથે નહોતી, પાડોશણ હતી, એ વારંવાર એને કહેતી કે બેટા તકલીફ આવે, દુઃખ આવે, હા ભગવાન દયાળુ છે, મદદ કર્યા વગર રહેતા નથી. શું? એને પ્રાર્થના કરી નહોતી કરી. એને યાદ આવે, દુઃખ આવે, તકલીફ આવે, એને વિચાર કર્યો હું વૈજ્ઞાનિક છું, આઈ એમ એ સાયન્ટિસ્ટ. ભગવાન હોય કે ન હોય, બરાબર છે, હું માનતો નથી ભગવાનને. સમજ્યા ને? હા, ગોડ હેઝ નોટ પ્રૂવન હિમસેલ્ફ. ભગવાને હજી પોતાને સિદ્ધ સાબિત કર્યા નથી. But God has not still disproven. અમે એને ડિસ્પ્રૂવ પણ નથી કરી શક્યા. કોઈ એવું છે, હું એક વૈજ્ઞાનિક ગેલીલિયોનો વિચાર કહું છું હું તમને, કે જેને સિદ્ધ કર્યું. હું બધી જગ્યાએ ફરી આવ્યો, મેં બધું જોયું, ભગવાન નથી, હવે ખાતરી થઈ ગઈ.
વિજ્ઞાન એ ડિસ્પ્રૂવ પણ નથી કરતું. એને વિચાર આવ્યો ભગવાન હોય કે ન હોય, હા હું પ્રાર્થના તો કરું, કદાચ હોય તો. અને માણસ આફતમાં આવે ને ત્યારે એને આ વિચાર આવે છે. કબીરે એટલે કીધું સુખ કે માથે સુલ પડો નામ હૃદય છે જાય. હા એ સુખમાં સુલ પડજો, હૃદયમાંથી ભગવાનનું નામ જાય. બલિયારી ઉસ દુઃખ કી પલ પલ નામ સ્મરાય. દુઃખ આવે તો સારું, અને દુઃખ આવ્યું કાલ લીલામાં 10 વાગે એ ઘૂંટડીએ રહી પ્રાર્થના કરવા લાગી. શું પ્રાર્થના, અદભુત વાત છે. આ એક જ પ્રસંગ ઉપર હું કદાચ આ સ્વાધ્યાય પૂરો કરી દઉં એવી વાત છે. સમજો, ઓ ગોડ આઈ ડુ નોટ બિલીવ યુ. હે પરમાત્મા હું તને માનતો નથી, તું નથી, તું ક્યાંય નથી, તું માત્ર મૂર્ખ માણસોની કલ્પનામાં છે. પણ જો કદાચ તું હોય, હે પરમાત્મા જો કદાચ તું હોય, લિસન ટુ માય પ્રેયર. મારે હવે કોઈની સહાય નથી. પેલી આંટી કહેતી હતી કે તું બધાને દુઃખમાં મદદ કરે છે, કેમ જાણે તું કોઈ મોટી એવી બેંક હોય, હા, કે જેને પણ લોન જોઈએ પૈસાની, હા, એને કઈ ગેરંટી વગર આપવામાં આવશે. એ બેંક એક જ છે, ભગવાનની બેંક છે. હા હું માનતો નથી આવું હોય. ગેલીલિયો કે છે, હું એક એક શબ્દ ગેલીલિયો ના કહું છું. હા ના હું માનતો નથી તું, પણ જો તું હોય, પણ જો તું હોય. એ દરેક પ્રાર્થનામાં એક એક વાક્ય, એ તો વૈજ્ઞાનિક હતો, એના અહંકારને ટોચ લાગતી હતી. હા તું નથી, પણ જો તું હોય તો તું સાંભળ, કઈ તો સાંભળ, કઈ તો સાંભળ. કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક, 9 વાગ્યાનો પ્રાર્થના કરતો તો. પ્રાર્થના આવી રીતે થાય છે. તમે એમાં જો એકાકાર થઈ જાઓ, શરીર તમારું થાકી જાય છે, તમારી વાણી પણ થાકી ગઈ, એનું શરીર થાકી ગયું. 4-5 કલાક ઘૂંટડીએ રહીને, ઓ ગોડ તું નથી, આઈ ફર્મલી બિલીવ યુ આર નોટ. પણ જોતું હોય તો, જોતું હોય તો, જોતું હોય તો, હા 4-5 કલાક 1.5-2 વાગે પડી ગયો. ચટાઈ હતી, પડી ગયો, ઊંઘી, થાકી ગયેલો. હા એટલે જયારે બહારનું ખકડાવ્યું કોઈએ, જારી તો બેલીફ આવ્યો ઘર લીલામ કરવા. તો અંધારું છે, બેલીફ તો 10 વાગ્યા પહેલા ઓફિસ ખુલે નહીં, આવે નહીં. કોણ આવ્યો હશે? એને બેઠો થયો, બહારનું ખોલ્યું, અને એક મિત્ર એ કે મેં સમાચાર સાંભળ્યા કાલ 10 વાગે ઘર લીલામ થવાનું. એને કીધું હા. જેવા મેં સાંભળ્યા કે હું નીકળ્યો છું. સમજ્યા ને? આ બેગમાં પૈસા છે લે. ભગવાનની પ્રાર્થનાથી આવ્યા કે વગર પ્રાર્થનાથી? ગેલીલિયોએ લખ્યું છે, આઈ ડુ નોટ નો, બટ પ્રેયર ઇઝ સમ પાવર. ભગવાન હોય કે ન હોય, પ્રેયર ઇઝ સમ પાવર. તીર્થંકર તમે માનો તીર્થંકર કરે છે, સારી વાત છે. તમે માનો તીર્થંકર નથી કરતા, સારી વાત છે. થાય છે અવશ્ય. મને તમને આ કેવું છે એ તમે તમારા અનુભવમાંથી જોઈ શકો. 4 લેવલ છે, 4 લેવલ પ્રાર્થના. સમજ્યા ને? તમે કયા જ કરો, ટોપિક કહો, તમે એને કહો, એક એક વાત કહો, ભગવાન શું કરું વાત તમે એની સાથે કરો, આજથી કરો. તમે ભગવાન શું કરું? આ કિરણભાઈ કે છે શુભ ધારા કરવી, સારા વિચાર. મને સારા આવતા જ નથી, મને એટલા ખરાબ આવે છે, પેલાનું યાદ કરી દઉં. હું શું કરું? પણ મારા વિચારમાં પરિવર્તન નથી. પણ એને કહો. પહેલું લેવલ આ છે, તમે કીધા જ કરો, કીધા જ કરો. તમને જેટલો સમય મળ્યો હોય, તમે ગાડી ચલાવતા હોય ને ત્યારે ભગવાન જોડે વાત કરો, ઓફિસમાં જોબ કરતા હોય તો વાત કરો, સુવાની તૈયારી કરતા હોય એની જોડે કરો. તમે જગતની વ્યક્તિ જોડે કરશો, કઈ વળવાનું નથી. ટોક વિથ ગોડ. તમે કીધા જ કરશો, કીધા જ કરશો, કીધા જ કરશો. ધંધો નથી લાગતો, પ્લાન જે કરું ઊંધા જાય છે. જે લોકો પ્રોમિસ આપે છે પાડતા નથી. જે મને કહેતા હતા તમારું આમ કરશો, ભગવાન કોઈ મારું સાંભળતું નથી. તું એ સાંભળે એમ છે, એ સાંભળશે, એ સાંભળે જ કરે. તમે અહીંયા બેસીને કોઈ વખત સવારના ક્યારે ઉઘડે છે દેરાસરે તો મને ખબર નથી, પણ ખુલે ને આવે, આવો તમે
સમજ્યા ને? અને રાત્રે તમે આ બધા બંધ કરીને તમને બહાર કાઢે, કોઈ દાડો વાત કરો તો એક બનાવ બનશે, તમે કંટાળી જશો. તમને થશે દેવકૂફ કિરણભાઈએ ચડાવી દીધા અમને, આ તો કઈ સાંભળતો જ નથી. એક કસોટી તમારે પાર કરી દીધા. આ કસોટી છે. મેં તમને કહ્યું ને, તમારે કેવું કે કિરણભાઈ સાથે સાથે કહેતા હતા કે તમને છતાં મૂકી દો. એક કસોટીમાં તમે છોડું ને, દુનિયામાં બીજું કોઈ સાંભળતું નથી તો આ એક સાંભળે તો છે ને. નહીં સાંભળતો હોય, ગેલિલિયોની માફક તમે કહેજો તું સાંભળે છે કે નથી સાંભળતો એ મને, તું છે કે નહીં એ મને ખબર નથી. અને તું હોય તો તારી કાનની ઇન્દ્રિય સતેજ છે કે તું બહેરો છે, યુ આર અટર ડેફ, એ પણ મને ખબર. પણ હું તને કહું છું, તમે કીધા જ કરો, કીધા જ કરો, કીધા જ કરો. આ પહેલું લેવલ છે. તમને જવાબ નહીં આવે, નહીં આવે, એ પહેલું લેવલ છે. અને જો તમે નહીં કંટાળો, આ પરીક્ષા છે, આ તપ છે. ભાઈ તમે કોઈ દાડો ઉપવાસ કર્યો છે? અઠમ કર્યો છે? અઠાઈ કરી છે? એક દાડો એક મોમેન્ટ ઉપવાસ કરનારને ઉપવાસમાં અને માતક શમન કરનારને માતક શમનમાં એક પળ અંદર એવી આવે છે કે અરે દાતન કરી નાખે. અરે દરેક સમજ્યા ને? પેલો ઉપવાસ એની વાત કરું છું, કારણ કે એ તો બધા ઘણા તપસ્વીઓ બેઠા છે. શું એ વખત જો એ પળ નીકળી ગઈ, સંવત્સરની દાડે ઉપવાસ ની જો સાંજે 4-4:30 ને પળ નીકળી ગઈ, તમને ભાવતી બધી ચીજો ઘરમાં બધા ખાતા હોય કે બેસી જાઓ ને. મારી મા મને કહેતી આવે બેસી જાવ, આવતી સંવત્સરી કરજે, આવતી સંવત્સરી કરજે. હા, મારી મા મને કહેતી, નહીં કરી શકી. એક પળ જો થઈ ગઈ, વીતી ગઈ, પાર નીકળી ગયા તમે. એ મામા જો એ પળ તમે પાર નીકળી ગયા, પહેલું લેવલ પૂરું થઈ ગયું. અવાજ આવશે, તમે સાંભળશો. બીજું લેવલ છે પ્રાર્થનાનું. તમે બોલો છો એ બોલે છે, તમે કહો છો એ પણ કહે છે. તમે કહે છો એમાં પ્રત્યુત્તર આવશે. તમે કહે છો એ કહેશે એમ નહીં. તમે કહે છો ભગવાને બધી અંગ સક્સેસ મળે છે, એ કહે છે કે તે બરાબર માર્ગ નથી, આવે છે. બીજું સેકન્ડ સ્ટેજ છે. તમે બોલો ને એ બોલે, એ બોલે તમે બોલો. એક ત્રીજું સ્ટેજ છે. સમય થોડો છે એટલે હું ટૂંકામાં કહું છું. ત્રીજું સ્ટેજ છે, એ બોલે છે ને તમે મૌન છો. એ જ બોલે છે, બોલ્યા જ કરે સતત. 2 કલાક, અડધો કલાક, 1 કલાક. તમને આશ્ચર્ય થઈ જશે. તમને પોતાને થશે સમવસરના દેશના ભગવાન અસ્ખલિત રૂપે કઈ રીતે આપતા હશે. પુષ્કલાવર્ત મેઘો, પુષ્કરાવર્ત મેઘ વરસી રહ્યો, મેં બોલે છે, તમે સાંભળો છો. ત્રીજું લેવલ છે. તમે મૌન હો, બિલકુલ બોલો જેવું હોય જ નહીં. ચોથું લેવલ, 4 જ લેવલ છે. ચોથું લેવલ છે તમે પણ મૌન છો, એ પણ મૌન છે. તમે મૌન છો, એ પણ મૌન છે. બહુ સાહેબ, મને ચોથા લેવલ નો કોઈ અનુભવ નથી. મને માફ કરજો, ચોથા લેવલ ના અનુભવ વાળા કોઈ મહાત્માજી મળ્યા નથી મળ્યા. હિમાલયમાં પણ મેં પૂછ્યું છે, કારણ કે તો મળે જ નહીં. ચોથું એ મૌન હોય ને આ મૌન હોય, મને ક્યાંથી મળે? 3 લેવલ. માફ કરજો, તમે અત્યંત આત્મીય છો એટલે તમને કહું છું. મેં તમને આ ગાદી પર બેસતા કહ્યું છે. હા, શાસ્ત્રમાં નહીં હોય એવી વાત હું તમને કહીશ નહીં. અને મારા અભિમાન માટે મારી વાત હું 6 વખત હિમાલય ગયો છું. મારી મને ફૂલાવા માટે નથી કેતો, એ તો કર્મ બંધન કર, એ વાત કહેવાની નથી. ત્રીજો અનુભવ આજે થઈ શકે છે એવું તમને કહું છું. પહેલો અને બીજો અને ત્રીજો અનુભવ કરનારાઓને ઓળખું છું, હું ઓળખું છું. તમને વિશ્વાસથી કહું છું, એ માર્ગે જશો તમને અનુભવ થશે. પહેલું લેવલ કપરું છે. એમાંથી મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, કદાચ 6 મહિના જાય, તમે કંટાળી જાઓ.
તમે કંટાળ જોબ લેવા માટે તમે 1 વર્ષ પ્રયત્ન કરો, ગ્રીન કાર્ડ લેવું હોય તો, સિટીઝનશીપ લેવી હોય તો, ભગવાન જોડે વાત કરવી હોય ને તો તમે નહીં ટકી શકો ભાઈ. કારણ કે તમને મહત્વ લાગ્યું નથી, લાગવું જોઈએ. તમને ગ્રીન કાર્ડ નું મહત્વ ખબર છે, જોબ સારો મળે તો તમને ખબર છે, ભગવાન ને તમને ખબર નથી. માફ કરજો, હું તમને આજે વાત કહું છું. તમે જો ભગવાન સાથે વાત કરવાનું, બધી વાત બહેનો પોતાના પતિને, પિતાને, પુત્રને ન કે એમાં કઈ નહીં વળે, ભગવાનને કે. હું ભાઈઓ એમની માને ને, બહેનને ને, પત્નીને ને, ભાગીદારને ને, મિત્રને સમજી શકે અને યોગ્ય સૂચન આપી શકે અને મદદ કરી શકે. નાથ છે એ, નાથ છે. નાથ એટલે મોક્ષના માર્ગમાં, સુખના માર્ગમાં જવામાં અનુકૂળ સાધનો જેને પૂરા પાડ્યા, અને જે સાધન નથી મળ્યા એ લાવી આપે, એ નાથ છે. એ નાથ છે અને એ નાથ આ છે. એટલે આમાં કઈ ઘટતું હશે ને તમને લાવી આપશે. માગવું હોય એની પાસે માગજો, એની પાસે માગજો. અને એ વિચાર તમે નહીં કરતા. હા બરાબર, વૈષ્ણવ ધર્મમાં તો આવે, વૈષ્ણવ ધર્મમાં તો કઈ તકલીફ પડી ને નરસૈયા એમને યાદ કર્યા, કઈ તકલીફ પડી મીરાએ યાદ કર્યા, દ્રૌપદીએ કર્યા અને ભગવાન આવ્યા. ગરુડે ચડી આવજો ગિરધારી, અને આવ્યા. આ ભગવાન આવ્યા વગર આવે છે. હું તમને એ કહું છું, સમજ્યા ને? તમે શંકા નહીં કરતા. અહીંયા બેસીને શાસ્ત્રીય વાત કરું છું. તમે કહો છું કે મેં માંગવાની એની પાસે, હા શાસ્ત્રમાં એની પાસે માંગ્યું છે. સમજ્યા ને? આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો. ના આપતા હોય તો માંગે, માંગ્યું છે. લોગસ્થની અંદર માંગ્યું છે. લોગસ્થની રચના કોને કરી કહેવાય છે? ગૌતમ સ્વામીએ કરી છે, ગંધર્વોએ કરી છે. અને જેને રચના કરી છે, જેને કરી હોય એને ગંધર્વોએ તો જરૂર કરી છે. સમજ્યા ને? આરોગ્ય બોહિ લાભમ, અમને આરોગ્ય આપો, બુદ્ધિ લાભ આપો. સમાહી વરમ ઉત્તમમ દિંતુ, અને ઉત્તમ એવી સમાધિ દિંતુ આપો. એ ના આપતા હોય તો માગે નહીં. આ શાસ્ત્રકારો એ ના આપે ને માગે, ના નહીં આપે નહીં તો આપણે આ વિનય કરીએ, એમ ભગવાન અમને આપો. અરે હોય, હું ને તમે કરીએ, ગણધર ભગવાન તો કરે આવો વિનય. એ આપ્યા વગર રહેતો નથી. આપે નહીં એમ તમે માનતા હો તો તમે ખાતરીથી સમજો, તમને મળ્યા વગર રહેતું નથી. ચંદે સુનિમલયરા, ચંદ્ર થી અધિક ઉજ્જવળ આઈ છે શું, અને અસંખ્યાતા સૂર્યો થી અધિક તેજસ્વી, સાગર વર ગંભીર, સ્વયં પુરમણ સમુદ્ર થી અધિક ગંભીર, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. તમને ખબર છે દિશંતુ નો અર્થ? એવા એ સિદ્ધો અમને સિદ્ધિ ગતિ આપો. હું તમને એક બીજો હાયર નિયમ કહું છું, માગ્યા વગર મળતું નથી. તમે નહીં માગો નહીં મળે. તમે અહીંયા પૂર્ણ ડેમોક્રેસી છે, તમને ભરાને મોક્ષ પર નહીં આપવામાં આવે. તમારે માંગવું પડશે. મહાત્માઓએ માંગ્યું છે. ભક્તિના જે સ્તવનો છે શું છે? જે ભક્તિના સ્તવનો છે શું છે? પૂજામાં એમને કહ્યું છે, પણ તિજારત જીન જીવ્રત પાડું રે. તમારા માર્ગે જવાનો પ્રયત્ન કરું છું, બને એટલી ભૂલ ન થાય માટે સાવધ રહું છું. સમજો તમે? દાયક નામ સાચું રે, જો મુને આપશો. તમે દાનેશ્વરી છો એ નામ સાચું તો મને આપો તો સાચું. દાયક નામ સાચું રે, જો મુને આપશો. નામ ધરાવો નિર્યામક જો ના થરે. શાસ્ત્રકારો તમને નિર્યામક કે છે. નિર્યામક એટલે સ્ટીમરના કેપ્ટન. આ પાર થી પેલે પાર સંસારના સમુદ્રને
પાર કરનાર, સ્ટીમર માં લઈ જનારા. નામ ધરાવો નિર્યામક જો નાથ રે. તમારું નામ સાર્થક ક્યારે છે? ભવો દધી પાર જો ઉતારશો. મને આ ભવ સમુદ્ર માંથી તમે પાર ઉતારો. સુલસાદિક નવ જનને જીન પદ દીધા રે. હે ભગવાન સ્વામી, મહાવીર સ્વામી, સુલસા, શ્રેણી, રેવતી, સુપાર્શ્વ ના કાકા, એ નવે જનને તમે જીનેશ્વર નામ કર્મની તીર્થંકર બનાવી દીધા. એક દાડો એવો આવ્યો કે તમે 9 જણા બેઠા હતા અને લાડી કરી પ્રભાવના. પ્રભાવનામાં શું વેચ્યું તમે? શ્રીફળ વેચ્યા, પેડા વેચ્યા, તમે સોનામોર વેચી? ના ના ના, તીર્થંકર નામ કર્મ વેચ્યું. સુલદાદિક નવ જણને જીન પદ દીધા રે. કર્મે તે વેળાએ વસિયો વેગળો. અરે જો હું એ વખત હાજર હોત તો મને મળી જાય. ભક્તિ છે આ. તમે આ વિચાર એ નહીં કરતા. તીર્થંકર નામ કર્મ અમે આરાધના કરીએ તો અરે તમે આ ભાવ જો કરો, અંદર કઈ બને છે. some metamorphosis, fundamental change into consciousness and subconsciousness and superconsciousness in your totality. It happens. સુલદાદિક નવ જણને જીન પદ દીધા રે. કર્મે તે વેળાએ વચ્યો વેગળો. એ વખતે હું હાજર નહીં હો. સાધન તારું દીઠું ને લાગ્યું મીઠું રે. આશા ભર આવ્યો હું સ્વામી એકલો. તમારી પાસે માંગવા માટે હું આવ્યો છું. મહાત્માઓએ માંગ્યું છે. હું તમને સંસ્કૃતમાં કહું. હું સંસ્કૃતમાં તમને ડાયરેક્ટ નહીં સમજાય ને બધાને મારે અર્થ કરવા પડશે. 2-3-4 મિનિટ રહી છે એટલે હું તમને સંસ્કૃત કોટેશન નથી આપતો. અને આ રચનાઓ કરનારા યશો વિજયજી મહારાજ, આ રચનાઓ કરનારા વીર વિજય મહારાજ, આ સામાન્ય આજના કોઈ કવિએ કિરણભાઈ આ નથી રચ્યું કે તમે ધારો કે અકલ નથી. કિરણભાઈ સિદ્ધાંત શીખ્યા નથી. સિદ્ધાંતના જે પારગામી છે એમને આ રચ્યું છે. એમને કહ્યું છે તમે માંગો. માંગવા વડે તમારામાં નમો આવે છે. તમે મારી બેલે હું મોક્ષ લઈ નહીં આવે. તમારી કૃપાથી મને મોક્ષ પ્રાપ્ત થજો. મોક્ષ વહેલું આવશે, વહેલું આવશે. ઝઘડો કર્યો છે મહાત્માઓએ, સમજાય ને? ઝઘડો કર્યો છે. એક મહાત્મા નું સ્તવન કેટલું છે? 72 ગાથા. ઋષભદેવ ભગવાન પાસે શત્રુંજય ઉપર આવે છે અને કહે છે અનાથ છું, કર્મ શત્રુ અમારી પાછળ પડ્યા છે, મને બચાવનાર ઉગારનાર કોઈ નથી, તમારું શરણ લેવા આવ્યો છું. ભક્તિ કરે છે, પ્રાર્થના કરે છે. ભગવાન બોલતા જ નથી. 10 ગાથા, 12 ગાથા, 15 ગાથા, 17 ગાથા ત્યાં એમને રચ્યું છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી રચ્યો. શ્રીપાલ મહારાજનો રાજ જેને રચ્યો. શું લોક પ્રકાશ નો દ્રવ્યાનિયોગ નો શ્રેષ્ઠ ગ્રંથ જેને રચ્યો વિનય વિજયજી મહારાજ નું છે. તમે એમ નહીં સમજતા, સિદ્ધાંત નહોતા જાણતા એવા આ કીધું. ઝઘડે છે ભગવાન જોડે. શું સમજો છો? સાંભળતા નથી. કાને બહેરા છો? અત્યાર સુધી બોલું છું. ભગવાન તો બોલતા જ નથી. તમે તમને કીધું પહેલા સ્થિતિમાં ભગવાન નહીં બોલે, ખીજાય છે. હા, એમને કે છે તમારા ધંધા હું જાણું છું. પહેલા તીર્થંકર બની ગયા અને મોક્ષે ગયા અને બધા તમારી ભક્તિ કરે છે. હું તમને 3 જ ગાથા કહું છું, 2 ગાથા કહું છું, સમય નથી. એ કહે છે મરુ દેવાની જમાયને વેગે મોકલી, ગજબે સાડી મુક્તિ માએ માથ દીધી તમારી. હા, માને કે આવ આવ આવ, હું અહીંયા બેઠો છું, તને મોકલી દઉં. આપણા કોઈ સગાવાલા કોણ છે બી આપણા ઓળખીતા. હું પ્રાઇમ મિનિસ્ટર બન્યો છું, પ્રેસિડેન્ટ બન્યો છું, જેટલા હોય મોકલી દઉં. ભગવાનને એને કીધું છે. હા, એને સિદ્ધાંત ખબર નહોતી વિનય વિજયજી મહારાજને. તમે બોલશો ને જીભ કપાઈ જશે. મરુ દેવાની જમાયને
વેગે મોકલી ગજબે સાડી મુક્તિ માએ. તમારી માં થતી હતી ને લાઠી પર બેસાડીને મોકલી. ભરતેશ્વર નિજ પુત્ર ને કીધો કેવળી આરી સાવલોકતાએ. અને તમારો દીકરો થતો તો મોટો તું આવી જાય ને તને ટોયલેટ રૂમમાં કેવળ જ્ઞાન આપી દો. મારી પાસે છે અત્યારે બધી સત્તા. શું એને એના રીસાબુરમાં કેવળ જ્ઞાન આપ્યું. 98 નિજ પુત્ર ને પ્રેમે વારિયા યુદ્ધ કરંતા વારિયા રે. 98 દીકરા આવ્યા પોતાના રાજ્ય માટે લડતા હતા. મૂર્ખના સરદારો શું લડો છો? મોક્ષ રાજ આપી દઉં, મોક્ષ આપી દઉં, આપી દીધું. હા અને અને બાહુબલી ને નેટ તે જ્ઞાન એ કેવળું નાનો દીકરો હતો. સ્વામી સામુ મોકલ્યું. અને બાહુબળ તમારો બહુ લાડકો હતો. એ તો સમાચારમાં આવતો નતો. એટલે પેલી બે બહેનોને બોલાવીને કીધું નહીં માને ચક્કી છે, તું જઈને કે વિજ્ઞાન આપ્યો. ભક્તિ નો આવશ્ય સાંભળો. વાર્તાલાપ પૂરો કરું છું. પછી એ કહે છે ઇત્યાદિક અવતાત એ જાણું તુમ તણા. તમારા બધા ધંધા અવદાસ ક્યાં ક્યાં તમે શું શું કર્યું છે હે ઋષભદેવ બધી મને ખબર છે. જાણું તુમ તણા. તમારા બધા લાગવત ક્યાં ક્યાં તમે કરી. અને અને માહરી વેલા મૌન ધરી બેઠા ઉત્તર પણ આવો નહીં. અને હવે હું આવ્યો ત્યારે એક અક્ષર જવાબ નથી આપતો. 14 આંસુ આંખમાંથી નીકળી રહ્યા છે. કર્મનો કઈ રીતે ક્ષય થાય એ આ વાત મને ખબર છે. વિનય વિજય મહારાજને પણ ખબર હતી. તમારા કર્મ દૂર કરવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. પણ કર્મ કેમ દૂર થાય એનો પ્રયત્ન, એની ચાવી આ પ્રાર્થના વડે ખુલે છે. મહાત્માઓએ બતાવેલી આરાધનાની ચાવીઓમાં ટોક વિથ ગોડ, પરમાત્મા સાથે વાત કરો, એ આ ચાવી છે. અને તમે જો એ શરૂ કરી દેશો, મેં તમને એકવાર કહ્યું છે એક કલાક યાદ કરો ભગવાન. કલાક થયો બીજું કઈ કહેવાનું નહીં. હા ભગવાન જાણું છું, તને ભૂલ્યો નથી. અરે એમ કેજો ખીજાય ને છોડીશ નહીં તને. હા તું સમજ્યા ને. હા કે તું જઈને બેઠો છે, તારો કેળો બરાબર મેં પકડ્યો છે. એક કલાક તમે જુઓ કે બંધ સ્વાધ્યાયના આ વાર્તાલાપ પૂરો કરીશું. આપણામાં પરિવર્તન કેમ આવે? મહત્વની વાત એ છે. મહત્વની વાત આરાધના છે. મહત્વની વાત આરાધના છે, બીજી કોઈ વાત મહત્વની નથી. જીવનમાં આરાધના કેમ પ્રગટ થાય? એટલા બધા ભાવથી તમે સર્વે સાંભળો છો. તમારા સર્વના જીવનમાં આરાધના પ્રગટ થાય એમ ઈચ્છું છું. આરાધના પ્રગટ થાય એ માટે મેં તમને કહ્યું કલાકે જેમ ભગવાનને યાદ કરવા અગત્યના છે. ડીપ શ્વાસ લેવા અગત્યના છે. દિવસમાં 2, 3, 4 વાર ડીપ શ્વાસ લો. બીજા ગુરુવાર શુક્રવારના વાર્તાલાપમાં હું એના માટે વધારે લેવા પડશે. એ પ્રાણ શક્તિ રેડિયેશન સિદ્ધ ભગવંતોનું જે આવે છે, 20 વેરમાં તીર્થંકરોનું આવે છે, પોતામાં લેવાનું છે. આપણે આરાધના કરી છે, બનવું એ જોઈએ. આપણો સ્વાધ્યાય પૂરો થાય ત્યારે અંદર આરાધના શરૂ થઈ. તમે સર્વે એટલા ભાવથી સાંભળો છો એ માટે શાસન દેવતાને હું અત્યંત ભાવથી પ્રાર્થના કરું છું. ગુરુવાર અને શુક્રવાર જે વાર્તાલાપ આપણે કરવાનો છે, અનુકૂળતા હશે તો મારી ઈચ્છા એવી છે કે જૈન કોસ્મોલોજી કઈ રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા વિચરતા એવા સિમંદર સ્વામી સાથે તમે ભાવનું કોન્ટેક્ટ કરી શકો. આપણી જૈન કોસ્મોલોજી શું છે? અને બીજું મને પુષ્કળ કહેવામાં આવ્યું છે કે આપણી આરતી અને મંગળ દીવામાં જે રહસ્યો રહેલા છે, તીર્થંકર પરમાત્માના જે લાંછનો છે, સમજ્યા ને, એનો આરાધનામાં ઉપયોગ કેમ આપણે કરી શકીએ? તો
શુક્રવારને દિવસે આરતી ઉતારતા પહેલા આપણે આરતી અને મંગળ દીવામાં તત્વાર્થ શું રહ્યો છે, શું છે આરતી ને શું છે આ મંગળ દીવો? જગતમાં કોઈ ધર્મ મંગળ દીવો ઉતારતો હોય તો જૈન ધર્મ છે, બીજે ક્યાંય મંગળ દીવો નથી. એને કઈ કહેવું છે, આપણે એ સંબંધી સ્વાધ્યાયમાં વિચાર કરીશું. અંતિમ મંગળ કરી વર્તન પૂરું કરીશું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંજિત વરદાન.